પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે 23મા દિવસની વાર્તા સાંભળશું। વાર્તા છે દોકડાની વાર્તા। નવાનગર નામનું એક ગામ છે। ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે। એને એક દીકરો, દીકરો ઘણા ભાવિક, જે મળે એ સંતોષથી ખાય। દીકરો ગામમાં લોટ માગવા જાય, વાર તહેવારે સીધું મળે, પાય પૈસો દક્ષિણા મળે અને દીકરાનું ગાડું ગબડે જાય। એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો। રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, એકટાણા કરે। બ્રાહ્મણીની ઈચ્છા એવી કે દીકરો પણ વ્રત કરે તો સારું, પણ દીકરો લોટ માગવામાંથી ઊંચો જ ન આવે। બ્રાહ્મણીએ બહુ સમજાવ્યો ત્યારે દીકરો નદીએ નાહવા જવા તૈયાર થયો। છેલ્લા 5 દિવસ બાકી હતા। માનું મન રાખવા દીકરો બ્રહ્મ મુહૂર્તે ઉઠી પહોંચી ગયો। નદીએ ડૂબકી ખાઈને નીકળ્યો બહાર। ભીના કપડે ઘેર આવવા નીકળ્યો। ટાઢ ઘણી હતી એટલે દાંત કકડે। દીકરો પુરુષોત્તમ પ્રભુનું નામ લેતો જાય। રસ્તામાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું। દીકરાએ વિચાર કર્યો કે માં કચકચ કરશે, માટે લાવ શંકર ભગવાનને જળ ચડાવતો જાઉં। છોકરો ગયો શિવાલયમાં। જઈને જોયું તો શિવ પાર્વતીજી સોગઠાબાજી રમે છે। રમતનો રંગ જામ્યો છે ત્યાં શિવ બોલી ઉઠ્યા કે હું જીત્યો, પાર્વતી કે હું જીતી। બંને રકઝક કરવા લાગ્યા ત્યાં શિવની નજર છોકરા ઉપર પડી। શિવે છોકરાને બોલાવીને પૂછ્યું કે બટુક, સાચું બોલ, કોણ જીત્યું? બટુક ઘણો ચાલાક હતો। એણે વિચાર કર્યો કે સ્ત્રી માત્રને પ્રશંસા ગમે છે, માટે માતાજી જીત્યા એમ કહું તો મને ઇનામ મળે ને દારિદ્ર્ય દૂર થાય। બટુક બોલ્યો, માતાજી જીત્યા ને પિતાજી હાર્યા। પાર્વતીએ ખુશ થઈ ને બટુકને 2 મહામૂલા રત્ન આપ્યા। બટુક તો રાજીના રેડ થઈ ગયો। રત્ન લઈને દોડ્યો ઘર તરફ। રસ્તામાં નદી આવી। લોટો ભરવા વાંકો વળ્યો ત્યાં બંને રત્ન પાણીમાં પડી ગયા। બટુકે બહુ શોધ્યા પણ રત્ન ન મળ્યા, એટલે ભાગ્યને ભાંડતો ભાંડતો ઘેરે ગયો। ઘેરે જઈને માને વાત કરી ત્યારે માં બોલી કે દીકરા, અકર્મીનો દળિયો હંમેશા કાણો હોય, ભાગ્યમાં હોય ને તો જ ભોગવાય, માટે અફસોસ ન કર। બીજા દિવસે પણ એવું બન્યું। બીજા દિવસે પણ બટુક બોલ્યો કે માતાજી જીત્યા। પાર્વતીએ ખુશ થઈ અને કાનની ઝાલ બટુકને આપી। આજે ગઈકાલ જેવી ભૂલ ન થાય અને હાથમાં આવેલું ધન ચાલ્યું ન જાય, માટે બટુકે ઝાલ ધોતિયાના છેડે બાંધી દીધી અને ઘેરે આવ્યો। ઝાલ જોઈને માના આનંદનો પાર ન રહ્યો। આવા અલૌકિક આભૂષણ તો એટલા પૈસા મળે કે આખી જિંદગી બેઠા બેઠા ખવાય। ઝાલ ગોખલામાં મૂકીને માં ગઈ ચૂલેથી શાક ઉતારવા। પાછળથી પાડોશણ દેવતા લેવા આવી। કિંમતી ઝાલ જોઈ ને એની દાઢ ડળકી। આગળ પાછળ જોયું, ઝાલ લઈને ચાલતી થઈ। માં શાક ઉતારીને આવે અને જોયું તો ઝાલ ન મળે। માં તો બેબાકડી થઈને પાછી લમણે હાથ દઈ અને બેઠી રોવા। ત્રીજા દિવસે બટુક બોલ્યો કે માતાજી જીત્યા, એટલે પાર્વતીએ ગળામાંથી લાલ માણેકનો હાર ઉતારીને આપી દીધો। બટુક ઘેરે જઈ અને હાર માને આપ્યો। માં હરખાતી હાર જોવા લાગી ત્યાં સમડી ઉડતી ઉડતી આવી। લાલ માણેક જોઈ અને એને તરાપ મારી, એમને એમ કે કંઈક ખાવાનું હશે। સમડી હાર લઈને ઉડી ગઈ। દીકરો લમણે હાથ દઈ અને રોવા લાગ્યા। ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે ખોટું નથી બોલવું, થવું હોય એ થાય, આજ તો પિતાજી જીત્યા એમ બોલવું। નક્કી કર્યા પ્રમાણે બટુક પિતાજી જીત્યા એમ બોલ્યો એટલે શિવજીએ જટા ખંખેરીને એમાંથી એક દોકડો ખર્યો। એ દોકડો બટુકને આપતા કહ્યું કે આનાથી તારું દારિદ્ર્ય ટળશે। રસ્તામાં જે કાંઈ પેલું સામું મળે એની પાસેથી આ દોકડાની વસ્તુ ખરીદી લેજે, તારું ભાગ્ય પલટાઈ જશે। વાત સાંભળીને પાર્વતીજી ખડખડાટ હસ્યા। બટુક પણ ભોંઠો પડીને વિચારવા લાગ્યો કે માણેક, ઝાલ અને રત્નો મારું ભાગ્ય ન પલટાવી શક્યા તો આ દોકડો શું પલટાવવાનો હતો। છતાં શિવજીને ખોટું ન લાગે એટલા ખાતર દોકડો લઈ અને બટુક ઘર તરફ પાછો ફર્યો। રસ્તામાં માછલા વેચતો માછીમાર મળ્યો। બટુકને સૂગ તો ઘણી ચડી, પણ શિવજીની આજ્ઞા માન્યા વગર છૂટકો ન હતો। બટુકે દોકડો લઈ અને એક માછલી ખરીદીને ઘેરે આવ્યો। બ્રાહ્મણી તો કાગના ડોળે દીકરાની રાહ જોવે છે, આજે જરા પણ ગફલત ન થઈ જાય તે માટે બટુક સતર્ક છે। બટુકે આવી માછલી માના હાથમાં મૂકી। માછલી જોતાં જ માને એવો રોષ ચડ્યો કે માછલીનો ઘા કરી દીધો અને દીકરાને ધમકાવા લાગી। પછી કાન પકડી અને એને નાવા બેસાડ્યો। બટુક નાય અને વસ્ત્ર બદલતો હતો ત્યાં જ પેલી સમડી ઉડતી ઉડતી આવી
અને એની ચાંચમાં લાલ માણેકનો હાર હતો. સમડી માછલી લેવા નીચે ઉતરી ત્યાં જ બ્રાહ્મણીની નજર એના ઉપર પડી. ચાંચમાં હાર જોઈ અને એણે બૂમ પાડી કે ઝાલ ઝાલ સમડી. બ્રાહ્મણીની રાડ પાડોશણે સાંભળી. એનું નામ સમૂડી હતું. ઝાલ ઝાલ એવી બૂમ સાંભળી અને ડરી ગઈ કે નક્કી બ્રાહ્મણીએ પોતે ઝાલની ચોરી કરતાં પકડી પાડ્યું છે. હવે થશે ફજે તો ગભરાયેલી સમૂડી પટારામાંથી ઝાલ કાઢી અને બ્રાહ્મણીના ઉંબરામાં નાખી ગઈ. આ બાજુ મા દીકરો સમડી પાછળ દોડ્યા. સમડી હાર નાખી માછલી ચાંચમાં લઈને ઉડી ગઈ. પણ જ્યાં ચાંચ મારેલી ત્યાં 2 રત્ન પડ્યા હતા. એ રત્ન પાર્વતીએ બટુકને આપેલા હતા. એ જ હતા જે પાણીમાં પડી ગયેલા અને માછલી ગળી ગઈ હતી. મા દીકરો પુરુષોત્તમ પ્રભુની અપરંપાર લીલા જોઈ ગળગળા થઈ ગયા. હાર મળ્યો, રત્ન મળ્યા અને ઉંબરે પડેલી ઝાલ પણ મળી. પળવારમાં ભાગ્ય આડેથી પાંદડું ખસી ગયું. બ્રાહ્મણીએ ધામધૂમથી વ્રતનું ઉજવણું અને મળેલું ધન સદકાર્યમાં વાપરી જીવનના અંતે વૈકુંઠ પામી. પ્રભુ કૃપાથી પળવારમાં પલટાય વિધિના લેખ. રત્ન માણેક હાર પડી રહ્યા અને દોકડાએ મારી મેઘ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને અને બટુકને ફળ્યા એવા સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.